સ્વામિનારાયણ 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 શિરને સાટે વર્યા મેં તો વનમાળી રે શિરને સાટે વર્યા મેં તો વનમાળી રે વનમાળી વનમાળી રે શિરને સાટે વર્યા મેં તો વનમાળી રે પરણી પ્રીતમ પ્યારો અખંડ સુહાગ મારો પરણી પ્રીતમ પ્યારો અખંડ સુહાગ મારો રંડા પાની બિકટાણી રે ઓ રંડા પાની બિકટાણી રે શિરને સાટે વર્યા મેં તો વનમાળી રે બ્રહ્માનંદ કેરે વાલે કરસાયો નંદલાલે બ્રહ્માનંદ કેરે વાલે કરસાયો નંદલાલે થઈ હું તો मतवाली रे हो थई हूँ तो मतवाली रे शिरने साटे वर्या में तो वनमाળી રે શિરને સાટે વર્યા મેં તો વનમાળી રે
ભગવાન સ્વામિનારાયણની મંગળકારી વાણી સાંભળનાર સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. ભગવાનના સ્વરૂપમાં નિષ્કામ પ્રેમનો જ્યારે ઉદય થાય છે ત્યારે જીવ અમરત્વ તરફ, નિર્ભયતા તરફ ગતિ કરે છે. આ બ્રહ્માંડમાં સાચા પુરુષ એકમાત્ર સ્વામિનારાયણ ભગવાન છે. બીજી બધી અબળાની ટોળી છે. મતલબ એ બધાને શરણે જવાથી નિર્ભય થવાતું નથી અને અખંડ અવિનાશી એવા ભગવાનના સુખની પ્રાપ્તિ થતી નથી. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં નિષ્કામ પ્રેમની દ્રઢતા થાય ત્યારે જ જીવ કાળ, કર્મ, માયા અને યમદૂતના ભયથી મુક્ત થાય છે. જ્યારે ભગવાન આપણો હાથ પકડે છે ત્યારે જ આપણામાં મતવાલાપણું આવે છે, બેફિકરાઈ આવી જાય છે અને ત્યારે જ જીવ જગતની જંજાળમાંથી મુક્ત થઈને ભગવાનની મસ્તીમાં મશગુલ બને છે. નિષ્કુળાનંદ સ્વામી વૃત્તિ વિવાહની કથાને આગળ વધારતા મોહરાની વાત લાવે છે. ચોરીના 4 સ્તંભ હોય છે અને વચ્ચે યજ્ઞકુંડ હોય છે. એમ જીવ જ્યારે સ્વામિનારાયણ ભગવાનના 5 વર્તમાનનું પાલન કરવા કટિબદ્ધ થાય અને સત્સંગના નિયમોનું પાલન કરતો થાય એટલે સત્સંગરૂપી મોયરામાં પ્રવેશ પામે છે. પિયુષસ્પર્શી પ્રદક્ષિણા કરે તે તો ભવમાં તે ફેરા ન ફરે. પિયુષસ્પર્શી પ્રદક્ષિણા કરે તે તો ભવમાં તે ફેરા ન ફરે. ધન્ય સખી સુંદર વર પરણે, ધન્ય સખી સુંદર વર પરણે તન મન સોંપી હરિ શરણે. તન મન સોંપી હરિ શરણે. પિયુષસ્પર્શી પ્રદક્ષિણા કરે તે તો ભવમાં તે ફેરા ન ફરે. તે તો ભવમાં તે ફેરા ન ફરે. જેનું ભગવાન સ્વામિનારાયણ સાથે સગપણ થયું અને એમના વર્તમાન ધારણ કર્યા અને કંઠી ધારણ કરીને જે જીવ એમની ઉપાસના ભક્તિ કરવા રૂપી ફેરા ફરે તેને આ જગતના ફેરા ફરવાના મટી જાય છે. ધન્ય સખી સુંદર વર પરણે, ધન્ય સખી સુંદર વર પરણે તન મન સોંપી હરિ શરણે. શ્રી હરિ સાથે પરણવામાં મુખ્ય બાબત છે તન મન સોંપી હરિ શરણે. પતિવ્રતા નારી પરણીને સાસરે જાય છે ત્યાર પછી એનું શરીર અને મન એના પતિની સેવામાં અને એના સાસરિયાની યથા ઉચિત સેવામાં સમર્પી દે છે. આ સમર્પણની ભાવનામાં જેટલો ફેર પડે
તેટલો તે સ્ત્રીના સાંસારિક જીવનમાં ફેર પડે છે. સત્સંગમાં આવ્યા પછી આપણું શરીર સ્વામિનારાયણ ભગવાનના વચન પ્રમાણે અને એમના ગમતામાં વર્તવું જોઈએ. આમ કરવાથી દેહ પવિત્ર અને સુખરૂપ બને છે અને મન ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રો, સ્વામિનારાયણ મંત્રનું મનન કરે. આ બે પ્રથમ જરૂરી બાબતો છે. પરંતુ શરીર આપણા ગમતામાં વર્તાવીએ તો એ જગતના વિષયમાં ડૂબાડી દે છે. ભગવાનનું ગમતું આ દેહથી કરીએ તો એ કલ્યાણ કરનારી ક્રિયા બને છે અને મન ભગવાન સિવાય બીજે ભમતું રહે તો મન વિકારી બની જાય છે. જેમ સ્ત્રી હોય એ પરણે અને પછી એનું મન એના પતિ સિવાય બીજે ભટક્યા કરે, એના સાસરા સિવાય બીજા સ્થાનોમાં ભટક્યા કરે, તો એ આદર્શ પતિવ્રતા સ્ત્રી બની શકતી નથી. તેમ સત્સંગના વ્રતમાન ધારણ કર્યા પછી આપણું મન આપણા પતિ એવા સ્વામિનારાયણ ભગવાનને મૂકીને બીજા ઘાટ કર્યા કરે અને સ્વામિનારાયણ ભગવાનના મૂળ સ્થાનો સિવાય બીજા સ્થાનોમાં પ્રતીતિ કરે તો પતિવ્રતાની ભક્તિ લજવાય છે. મોયરામાં અગ્નિકુંડ હોય છે, એમાં હોમ થાય છે અને અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે. હોમમાં હોમવાના દ્રવ્ય હોય છે, તેમાં જવ, તલ આદિનો સમાવેશ થાય છે. તેવી રીતે કામ ક્રોધરૂપી જવ તલનો હોમ અગ્નિમાં કરવાની વાત કરે છે. કામ ક્રોધના જવતલ બાળ્યા રે, કામ ક્રોધના જવતલ બાળ્યા રે, સંશય શોક સર્વે ત્યાં ટાળ્યા રે. ભગવાન સ્વામિનારાયણના વચનામૃત રૂપી જ્ઞાનના અગ્નિમાં કામ ક્રોધાદિક વિકારેયુક્ત વૃત્તિઓનો હોમ કરીને તેને બાળી મૂકવાની ક્રિયા કરવાની વાત સ્વામી અહીં સમજાવે છે. એ હોમ કર્યા પછી સર્વ પ્રકારના સંશય અને શોક નિર્મૂળ થાય છે. લગ્નની વિધિમાં વર કન્યાને કંસાર જમાડવાની વિધિ આવે છે. તેને સમજાવતા સ્વામી કહે છે, હરિ હાથે જમ્યા જે કંસાર રે, હરિ હાથે જમ્યા જે કંસાર રે, તેને સ્વપ્ને ન ગમે સંસાર રે, તેને સ્વપ્ને ન ગમે સંસાર રે. કંસારમાં ઘીની પવિત્રતા અને ગોળ ખાંડની મીઠાશ હોય છે. વરરાજાના હાથનો કંસાર જમીને કન્યા અંદરથી તૃપ્ત થાય છે અને આનંદને પામે છે. એમ જેને સ્વામિનારાયણ ભગવાનની પવિત્ર મૂર્તિનો સંબંધ અને તેમની કરુણાભરી આંખોની મીઠાશ જેના ઉપર વરસી ગઈ, આ લગ્નવિધિના કંસારનું રૂપક છે. એ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના ભક્તિરૂપી ઘી અને તેમની કરુણાભરી દ્રષ્ટિ જેના જીવનમાં થઈ ગઈ, તેને પછી આ સંસાર ગમતો નથી. શ્રીજી મહારાજના વખતમાં લક્ષાવધિ સંત હરિભક્તોને સંસાર ઝેર જેવો થઈ ગયો હતો. એનું કારણ એ જ કે એમને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની ઉપાસના ભક્તિનું બળ પાક્કું થઈ ગયું હતું અને એના પરિણામે એમના ઉપર શ્રીજી મહારાજની અમૃતભરી દ્રષ્ટિ થઈ હતી. આ કારણે સંસારના સુખમાંથી તેમની વૃત્તિ નિર્મૂળ થઈ ગઈ હતી.
કંસાર જમીને વરકન્યા ફેરા ફરે છે. એ ફેરા ફરવાની ઘડી ધન્યતાની ઘડી છે. એક સ્ત્રીના જીવનમાં નવચેતનનો સંચાર થાય છે. તેવી રીતે પુરુષોત્તમ નારાયણ સાથે ફેરા ફરવાથી જીવ ધન્ય બને છે. જેમ ફેરા ફરીને સ્ત્રી પતિને ભેટવાની આકાંક્ષા કરે છે, તેમ ભક્ત એના મનમાં વિચારે છે કે મારી આંખો બીજા આકારો જોઈ જોઈને મલિન થઈ ગઈ હતી. હવે ભગવાન સ્વામિનારાયણની મનોહર મૂર્તિના એ દર્શન કરશે. મારા કાન જગતના શબ્દ સાંભળીને મલિન થઈ ગયા હતા. હવે ભગવાન સ્વામિનારાયણની કલ્યાણકારી વાણીને તે સાંભળશે. મારી ત્વચા શ્રીહરિ અને તેમના સંત હરિભક્તના સિવાયના સ્પર્શ કરીને મલિન થઈ ગઈ હતી. હવે તે ભગવાન અને ભગવાનના સંતના સંબંધી સ્પર્શને કરશે. મારી જીભ ભગવાન સિવાય જગતના બીજા જીવોના ગુણ ગાય ગાયને મલિન થઈ ગઈ હતી. હવે તે ભગવાનના ગુણાનુવાદ ગાશે. મારું મન ભગવાન સિવાય બીજા ઘાટ કરી કરીને મલિન થઈ ગયું હતું. હવે તે ભગવાનના જ ઘાટ ઘડશે. મારી બુદ્ધિ જગતના નિશ્ચય કરી કરીને મલિન થઈ ગઈ હતી. તે હવે ભગવાનના જ નિશ્ચય કરશે. ચિત્ત જગતનું ચિંતન કરીને અને અહંકાર ભગવાન સિવાય બીજા આકારનો અહંકાર કરીને મલિન થઈ ગયા હતા. તે ચિત્તમાં ભગવાન શ્રીહરિનું ચિંતન થશે અને અહંકારમાં હું ભગવાનનો દાસ છું અને આ સત્સંગ મારો છે અને આ સંતો મારા છે, આ હરિભક્તો મારા છે, એવો અહંકાર કરશે. આમ દરેક ઇન્દ્રિયો અને અંતઃકરણને સ્વામિનારાયણ ભગવાનમાં જોડવારૂપી આલિંગન ભક્ત જ્યારે કરે છે ત્યારે તે પૂર્ણ કામ બને છે. આવી રીતે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો સાંગો પાંગ સંબંધ થાય ત્યારે જીવના મનોરથ પૂર્ણ થાય છે અને એની સર્વે ખામીઓ દૂર થાય છે અને જીવનમાં અહોભાવ વર્તાય છે. લગ્નમાં ફેરા ફરતા પહેલા વરકન્યા વચ્ચે કપડું બાંધીને તેની ગાંઠ મારવામાં આવે છે અને ફેરા ફર્યા પછી તે ગાંઠ છોડવાની હોય છે. આમ બે અર્થ સમાયેલા છે. પહેલા ગાંઠ બાંધવાની હોય છે, પછી ગાંઠો છૂટે છે. અર્થાત આ જીવને સ્વામિનારાયણ ભગવાનના વ્રતમાન ધરાવીને તેને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જોડવાનો જે વિધિ છે તે ગાંઠ બાંધવાની પ્રક્રિયા છે. એ ગાંઠ બંધાય પછી જ જીવની વૃત્તિ સ્વામિનારાયણ ભગવાનના સ્થાનોમાં, શાસ્ત્રોમાં, મૂર્તિમાં ફેરા ફરે છે. જેના પરિણામે જીવમાં દેહ અને દેહના સંબંધીમાં અહંભાવ અને મમત્વ ભાવની જે ગાંઠો છે, જે ગાંઠો વાગેલી છે, તે ધીરે ધીરે છૂટે છે. ગાંઠ અનેક જન્મની આવરી રે, ગાંઠ અનેક જન્મની આવરી રે, તેને લાગશે લગાર એક વાર રે. અહમ દેહ અભિમાન દોરડો રે, અહમ દેહ અભિમાન દોરડો રે, મહાવિકટ છે વિપરીત રે. અનંત જન્મથી આ જીવને દેહભાવ અને અહમભાવની ગાંઠો વાગતી આવેલી છે. જીવને જ્યારે પુરુષોત્તમ એવા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો અને એમના જ્ઞાનનો સંબંધ થાય ત્યારે જ આ ગાંઠો છૂટે છે. શ્રીજી મહારાજના યોગમાં આવનાર કંઈક જીવની ગાંઠો છૂટી ગઈ અને તે જીવો દેહભાવ અને મમત્વ ભાવના ભરડામાંથી
મુક્ત થઈને જીવન જીવી ગયા હતા. સંસારમાં જેની સાથે ગાંઠ બાંધો તો એ તમને બંધનમાં નાખે છે, જ્યારે ભગવાન સાથે ગાંઠ બાંધો તો એ તમને સંસાર અને દેહ સંબંધી અહમ મમત્વની ગાંઠો છોડાવીને સુખી બનાવી દે છે. જેમ કોઈ સ્ત્રી પરણે પછી એને એના પતિનો મહિમા દ્રઢ રહેવો જોઈએ, નહીં તો એની મતિ ચલિત થઈ જાય છે. પતિવ્રતા સ્ત્રીનું લક્ષણ એ છે કે એકવાર જે પુરુષનો હાથ એ પકડે પછી એનાથી અધિક રૂપવાન, ગુણવાન, શ્રીમંત બીજો કોઈ દેખે તો એના તરફ એનું મન લલચાય નહીં. વળી પોતાના પતિને કોઈ રોગ થાય તો પણ એનું મન ત્યાંથી તૂટે નહીં. તેમ જીવનમાં સુખ આવે, દુઃખ આવે અને બીજે ક્યાંય ગમે તેવું પ્રલોભન દેખાય તો પણ સ્વામિનારાયણ ભગવાનને મૂકીને મારે બીજે ક્યાંય માથું ટેકવવું નથી, એવો મહિમા દ્રઢ કરવો એ ઘણી જરૂરી બાબત છે. કારણ શ્રીજી મહારાજ અનંત કોટી બ્રહ્માંડની પાર અક્ષરધામથી આ પૃથ્વી ઉપર એમના ભક્તોના મનોરથ પૂરા કરવા પધાર્યા હતા. આ એમનો મહિમા છે, મોટપ છે અને ભક્ત વત્સલપણું છે. વર નિર્ગુણ ને નિર્લેપ સગુણ થયા સ્વામી રે. વર અખંડ ને અવિનાશ અકળ અંતરજામી. વર હરિહર અજના આધાર પ્રકૃતિ પુરુષના પતિ રે. નેતિ નેતિ કહે જેને વેદ તે તો આજ અઢળ ઢળ્યા. મારા પુણ્ય તણો નહીં માપ. મારા પુણ્ય તણો નહીં માપ. ભેટ્યા આજ ભાવે હરી. મળ્યા નિષ્કુળાનંદના નાથ મુજને સનાથ કરી. જે સદા નિર્ગુણ અવસ્થામાં રહે છે, સર્વથી પર અને નિર્લેપ છે, એવા સ્વામિનારાયણ ભગવાન સગુણ સ્વરૂપ ધારણ કરીને આ માયિક જગતમાં પ્રગટ થયા. જે અખંડ છે, અવિનાશી છે અને શિવ બ્રહ્માદિક દેવોના પણ આધાર છે. પ્રકૃતિ પુરુષના નિયંતા છે, જેની કળા અકળ છે અને જેવો અંતર્યામી છે, એવા સ્વામિનારાયણ ભગવાન કેવળ દયા કરીને આ પૃથ્વીને વિશે પ્રગટ થયા હતા. એવા સર્વ અવતારના કારણ
સ્વામિનારાયણ ભગવાનનો મને સંબંધ થયો. વેદો જેના ગુણ ગાય છે એવા સ્વામિનારાયણ ભગવાન મારા ઉપર અઢળક ઢળ્યા છે. મારા પુણ્યનો પાર નથી, કારણ શ્રી હરિમાં મારી વૃત્તિઓ સ્થિર થવા લાગી છે અને હું સનાથ થયો છું. આવી કૃતાર્થતા અને મહાત્મ્યથી જીવન ભરાઈ જાય ત્યારે એને શ્રીજી મહારાજની મૂર્તિના મહિમાની લેહ લાગે છે, જેનું વર્ણન કરતા નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સ્વામિનારાયણ 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 નાથ રે મારે શિર સ્વામિનારાયણ નાથ રે સ્વામિનારાયણ નાથ રે મારે શિર સ્વામિનારાયણ નાથ રે અવર દેવને હું સ્વપ્ને ન ઈચ્છું અવર દેવને હું સ્વપ્ને ન ઈચ્છું મન મારું માન્યું એ સાથ રે મારે શિર સ્વામિનારાયણ નાથ રે સર્વેના સ્વામી અંતર્જામી સર્વેના સ્વામી અંતર્યામી એવા જાણી સોંપ્યો મેં હાથ રે સર્વેના સ્વામી અંતર્યામી એવા જાણી સોંપ્યો મેં હાથ રે નિષ્કુળાનંદ કહે નિશંક થઈ નિષ્કુળાનંદ કહે નિશંક થઈ ગાઈશના ગુણગાથ રે મારે શિર સ્વામિનારાયણ નાથ રે સ્વામિનારાયણ નાથ રે મારે શિર સ્વામિનારાયણ નાથ રે મારે શિર સ્વામિનારાયણ નાથ રે. આ કીર્તનમાં બતાવ્યા મુજબનો સ્વામિનારાયણ ભગવાનનો મહિમા અને એમની મૂર્તિમાં પ્રેમ જીવનમાં સાર્થક થાય ત્યારે આપણું ભગવાન સાથે
સગપણ થયું જાણવું. આમ ભગવાનના સંબંધમાં મહિમા એ બહુ જ અગત્યની બાબત છે, જેને આપણે આગળ સમજ્યા. લગ્નમાં વર કન્યાના પક્ષમાં સામસામા ગીતો ગવાય છે. તેમાં બંને પક્ષે એકબીજાને હરીફાઈમાં સામસામા સંવાદ ભર્યા લગ્ન ગીતો ગાઈને સૌ આનંદ માણતા હોય છે. અહીં કન્યાના પક્ષની સ્ત્રીઓ જે બોલે છે તે ગોપી ભાવના રૂપકથી નિષ્કુળાનંદ સ્વામી સમજાવે છે. એ તો આજકાલનો નહીં કાળો, જાણું છું જાત નંદજીનો લાલો. એ તો આજકાલનો નહીં કાળો, જાણું છું જાત નંદજીનો લાલો. શીખ્યો કામણ ટુમણ કાઈ રે, મંત્ર મોરલીમાં નિત ગાય રે, મોરલીમાં નિત ગાય રે. એ તો ફોગટ ફૂલ્યો ફરે રે, એ તો અબડા તણા મન હરે. એ તો ઘરનો છે દુતારો, એ તો ઘરનો છે દુતારો. એને કોણ કહે છે સારો, એ તો આજકાલનો નહીં કાળો, જાણું છું જાત નંદજીનો લાલો. ગોપી શ્રી કૃષ્ણને જુદી જુદી રીતે વગોવીને ચીડવતી હોય તેવા ભાવની અભિવ્યક્તિ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી આપે છે. આમ સત્સંગમાં જે કુસંગી હોય તે ભગવાન વિશે ઘણા ઘણા કલંક ભર્યા શબ્દો બોલે, જેથી કાચો પોચો હોય તે સત્સંગમાંથી પડી જાય. શ્રીજી મહારાજના સમયમાં પણ ઘણા કહેતા કે સ્વામિનારાયણ જાદુગરા છે, એમણે બાબરીઓ ભૂત વશ કર્યો છે, એમની કામણ ટુમણની વિદ્યાથી સૌ એમને વશ થાય છે. પરંતુ જેને શ્રીજી મહારાજનો યથાર્થ મહિમા સમજાયો હતો તેમણે એવા કુસંગીઓ સામે ટક્કર લીધી હતી. એક ગામમાં એક ગઢવી આવતો. ગામના પાદરે ડાયરો ભરીને તે બેસતો અને બધાને ગામ ગપાટાથી રંજન કરાવતો. અને તે ગઢવી સ્વામિનારાયણ ભગવાનનો મહાદ્વેષી હતો. એક વખતે તે ગામના પાદરે બેઠો હતો, ત્યાંથી એક હરિભગત પસાર થયા. તેને જોઈને ગઢવી બોલ્યો, ભગત, શું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો છો? આ તમારા સ્વામિનારાયણ તો દાદા ખાચરની 4 જુવાન જોધ બહેનોને લઈને નાસી ગયા છે. આ સાંભળીને પેલા હરિભક્તે કહ્યું, બસ 4 જ? સાંભળી લે ગઢવા, જો 16,000 અને 8 સ્ત્રીઓને લઈને જાય તો મારા સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ જેવા મોટા
અને એથી વધારે સ્ત્રીઓને લઈને જાય તો મારા સ્વામિનારાયણ તેથી મોટા, મારા સ્વામિનારાયણ સાચા સાચા ને સાચા. આવા મહિમાની વાત પેલા હરિભક્તે સંભળાવી દીધી એટલે ગઢવી ચૂપ થઈ ગયો. જેમ કન્યા પક્ષની સ્ત્રીઓ હોય તે વરને વગોવીને ગાય અને આનંદ કરે, તેમ વરપક્ષની સ્ત્રીઓ હોય તે પણ કન્યા પક્ષના ગીતોનો જવાબ આપે. અહીં કન્યા પક્ષને કુસંગીના વિચાર સાથે સરખાવ્યો છે અને વર પક્ષને સત્સંગનો પક્ષ ભગવાનના પક્ષની સાથે સરખાવ્યો છે. જેમ અજ્ઞાનવશ કોઈ અવળું સવળું સમજીને ભગવાનના નિશ્ચયમાંથી ડગી જાય ત્યારે સત્પુરુષ સત ઉપદેશ આપીને એ જીવમાં ભગવાનના સ્વરૂપની દ્રઢતા કરાવે છે. સત્પુરુષના સત ઉપદેશને વર પક્ષની સ્ત્રીઓના ગીતના રૂપકમાં સ્વામી કહે છે. તું જાણીશ નંદજીનો લાડીલો, તું જાણીશ નંદજીનો લાલો, એ છે અખિલ ભુવનનો આધાર, એનો બ્રહ્મા તે ભેદ નહીં જાણે, વળી વેદન પામે પાર, એનો બ્રહ્મા તે ભેદ નહીં જાણે, વળી વેદન પામે પાર. તમે જાણો છો એમ તો એ નથી, એ છે પંચ વિષયને પાર, એ તો ચૈતન્ય ઘનમય મૂર્તિ, એનો સ્પર્શે નહીં પંચભૂત, એને સ્પર્શે નહીં પંચભૂત. તું ન જાણીશ નંદજીનો લાડીલો, એ છે અખિલ ભુવનનો આધાર. જ્યારે નંદ સંતોના શાસ્ત્રોનું જ્ઞાન યથાર્થ થાય અને વચનામૃત, શિક્ષાપત્રી વગેરે ગ્રંથોનું યથાર્થ જ્ઞાન થાય ત્યારે જ સ્વામિનારાયણ ભગવાન જેવા છે તેવા ઓળખાય છે. આ પૃથ્વી ઉપર ધર્મ ભક્તિ થકી જન્મ ધારણ કરવો એ તો ભગવાન સ્વામિનારાયણના અવતારનું એક નિમિત્ત છે. બ્રહ્માદિક દેવતાઓ પણ શ્રીહરિના ભેદને પામી શકતા નથી. આપણે જેમ પંચ વિષયમાં લેવાઈ જઈએ છીએ તેવી રીતે ભગવાન સ્વામિનારાયણને એ રીત લાગુ પડતી નથી. આપણે પંચ વિષયને વશ વર્તીએ છીએ, જ્યારે પાંચ વિષય એમને વશ વર્તે છે. ભગવાનમાં વૃત્તિ સ્થિર ત્યારે જ રહી શકે જ્યારે એમનો મહિમા યથાર્થ સમજાય. ચંદ્ર જેમ સ્વયં શીતળ છે, એને તાપ લાગી શકતો નથી, તેમ પાપ કે પુણ્ય સ્વામિનારાયણ ભગવાનને સ્પર્શી શકતા નથી. સ્વામિનારાયણ ભગવાન નિર્મળ છે. પાપ પુણ્ય
સુખ દુઃખ, લાભ હાનિ, શુભ અશુભ, હર્ષ શોક વગેરે જેવા દ્વંદ્વોથી સ્વામિનારાયણ ભગવાન પર છે. સ્વામિનારાયણ ભગવાન અનંત પ્રકારના કલ્યાણ કરવાને સમર્થ છે. 24 તત્વના આ શરીરમાં આ જીવ બંધાઈ ગયેલો છે અને એમાં રહીને પંચ વિષયમાં ખૂંટી ગયો છે. એમાંથી એને છોડાવીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો સંબંધ કરાવવો જોઈએ. એ અંગે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, પન્નર નવને પર હરી તજો પંચ વિષયની પ્રીત. પન્નર નવને પર હરી તજો પંચ વિષયની પ્રીત. અલ્પ સુખ આ સંસારના તેની પશુ કરે પ્રતીત. ભર્યો ભવ ભંડાર કલેશનો અંધ અંધ કહેવાય જે કૂપ. જડ દુઃખ મિથ્યાને મેલી રહો સતચિત આનંદ રૂપ. જડ દુઃખ મિથ્યાને મેલી રહો સતચિત આનંદ રૂપ. સ્વામી કહે છે કે આ સંસારના અલ્પ તુચ્છ સુખમાં પશુ જેવા જે જીવ તે એમાં પ્રતીતિ કરે છે, પરંતુ જેને જ્ઞાને કરીને સ્થિતિ થઈ ગઈ છે તેને આ જગતમાં જે સુખ માત્ર કહેવાય છે તે કલેશનો ભંડાર છે અને અંધારા કૂવા જેવા છે. માટે દુઃખરૂપ એવા જળ પદાર્થમાંથી સુખ મેળવવાની આશા મૂકીને ચિત્તની વૃત્તિ સતચિદ આનંદ એવા સ્વામિનારાયણ ભગવાનમાં જોડવી જોઈએ એવું અનુસંધાન રહે છે. આ વૃત્તિ વિવાહ ગ્રંથનું સમાપન કરતા નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેના પૂર્વના મોટા પુણ્ય હશે તેને સ્વામિનારાયણ ભગવાનમાં પ્રીતિ થશે અને એના શરીર મન આત્મામાં શાંતિ થશે. એના સર્વે તાપ શમી જશે. સ્વામી એને સમજાવતા કહે છે, સખી સુખ અલ્પ આ સંસારના તેનો સમજુ ન કરે કેદી સંગ. સખી મૂર્ખ મનુષ્યની મંડળી તે તો સંસારના સુખ સરાયે. સખી વિવેકી રહે છે તેથી વેગળા. સખી વિવેકી રહે છે તેથી વેગળા. તેનો સ્વપ્નમાં સંગ ન ચાય. સખી નિષ્કુળાનંદના સ્વામી વિના બીજું અન્ય ભજે જાણો ભૂર. સખી નિષ્કુળાનંદના સ્વામી વિના બીજું અન્ય ભજે જાણો ભૂર. બીજું અન્ય ભજે જાણો ભૂર. જ્યારે ભગવાનના સ્વરૂપના આનંદની અનુભૂતિ થાય છે ત્યારે તે જીવની અભિવ્યક્તિ બદલાઈ જાય છે
અને સંસારના સુખ અલ્પ જણાય છે અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં મહદ સુખ મનાય છે. જે જગતના પદાર્થોમાંથી સુખ ખોળે છે તેને મૂર્ખની ટોળી કહે છે. નિષ્કુળાનંદ સ્વામી એક બહુ જ સમજવા જેવી વાત બતાવે છે કે સખી નિષ્કુળાનંદના સ્વામી વિના બીજું અન્ય ભજે જાણો ભૂર રે. ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજાને ભજવા એ ભૂર એટલે ફોતરા બરોબર છે. જેમ દાણો મૂકીને ફોતરામાં જીવ જાય એવી આ વાત છે. પોષણ દાણામાંથી જ મળે છે, ફોતરામાંથી નહીં. એવી રીતે કલ્યાણ સ્વામિનારાયણ ભગવાનના દ્રઢ નિશ્ચય અને આશરાના બળ વડે થાય છે. એમના સ્વરૂપમાં વૃત્તિ જોડવાથી જીવન ધન્ય બને છે. નિષ્કુળાનંદ સ્વામીએ 20 પદના આ લઘુ ગ્રંથમાં વૃત્તિ વિવાહનું રૂપક સમજાવ્યું. ગ્રંથ પૂરો કરતા સ્વામી લખે છે કે વર નર તો એક નારાયણ છે, વર નર તો એક નારાયણ છે, બીજા સર્વે સખીને સ્વરૂપ. એવું નિશ્ચય જાણી જન સર્વને, રહેવું સખી સ્વરૂપે સર્વે અંગ. એવું નિશ્ચય જાણી જન સર્વને, રહેવું સખી સ્વરૂપે સર્વે અંગ. વર નિષ્કુળાનંદનો નાથ છે, રાખો હેત પ્રીત સ્વામીને સંગ. ભગવાનના ભક્તને સર્વે અંગે સખીના સ્વરૂપે રહેવાની વાત કરે છે. જ્ઞાન માર્ગથી પણ જાણવા જેવા પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન છે. વૈરાગ્યના માર્ગે જોઈએ તો જગતમાંથી વિરક્તિ કરીને સ્વામિનારાયણ ભગવાનમાં વિશિષ્ટ રાગ કરવો. ધર્મ માર્ગમાં પણ સ્વામિનારાયણ ભગવાનના વચન પાલનની દ્રઢતા રાખવી. ભક્તિ માર્ગમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં અચળ પ્રીતિ રાખવી. આમ સત્સંગમાં દરેક અંગે કરીને એક સ્વામિનારાયણ ભગવાનમાં વૃત્તિને જોડવી. આ બ્રહ્માંડમાં વર એક સ્વામિનારાયણ ભગવાન છે, બીજા બધા સખીના સ્વરૂપે છે. એમનામાં વૃત્તિ જોડવાથી કલ્યાણનો મુદ્દો હાથ આવશે નહીં. અન્ય શાસ્ત્રમાંથી મન બુદ્ધિ પાછા વળે અને સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતમાં સ્નેહ થાય. અન્ય સ્થાનમાંથી વૃત્તિ પાછી પડીને સ્વામિનારાયણ ભગવાનના પ્રસાદીના સ્થાનોમાં જીવ જોડાય. જગતના અન્ય જીવમાંથી પ્રીતિ તૂટીને સ્વામિનારાયણ ભગવાનના સંત હરિભક્તમાં પ્રીતિ વધે. અન્ય મંત્રમાંથી આસક્તિ તૂટીને કેવળ સ્વામિનારાયણ મહામંત્રની આસક્તિ થાય અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું અનુસંધાન વધુને વધુ રહે એ સાચો વૃત્તિ વિવાહ છે. એ સાચા અર્થમાં વૃત્તિ વિવાહની એ વ્યાખ્યા છે. તો આજે વૃત્તિ વિવાહ લઘુ ગ્રંથની કથા અહીંયા સમાપ્ત થાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.